Welcome. Welcome to the online lectures of તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ. અગાઉના વિડીયો લેક્ચરમાં તમે લોકો તમારા બિઝનેસ ઇકોનોમિક્સના સિલેબસ વિશેની ચર્ચા જોઈ ગયા છો. એટલે થ્રુ આઉટ ધ સેમિસ્ટર તમારે કયા કયા યુનિટ્સ છે તમારે ઇકોનોમિક્સમાં છે સ્ટડી કરવાના છે. ઓવરઓલ તમારો ઇકોનોમિક્સનો સિલેબસ છે 4 યુનિટમાં ડિવાઈડ થયેલો છે. તો ટુડે વી વિલ સ્ટાર્ટ ફ્રોમ ધ યુનિટ નંબર 1. આપણે આજથી યુનિટ નંબર 1 છે એની શરૂઆત કરવાના છીએ, જેમાં આપણે આજે સૌપ્રથમ તો ઇન્ટ્રોડક્શન જોઈશું કે ક્યારથી ઇકોનોમિક્સ છે એ એક્ઝિસ્ટ થયું, અસ્તિત્વમાં આવ્યું. પછી આપણે ધ મિનિંગ ઓફ ઇકોનોમિક્સનો મિનિંગ જોવાના છીએ. એન્ડ સેકન્ડ ટોપિક છે તમારા સિલેબસમાં કે રોબિન્સ, માર્શલ અને સેમ્યુઅલ્સનના મતે ઇકોનોમિક્સની ડેફિનેશન શું છે, ઇકોનોમિક્સની વ્યાખ્યા શું છે, એ આપણે આજના લેક્ચરમાં જોવાના છીએ. તો વી વિલ સ્ટાર્ટ ફ્રોમ ધ ઇન્ટ્રોડક્શન કે જ્યારે માનવી છે એ પ્રાચીન સમયથી પોતાની ઘણી બધી પ્રવૃત્તિઓ છે એ કરતો આવ્યો છે. ઘણી બધી એક્ટિવિટીઝ થ્રુ આઉટ ધ લાઈફ હ્યુમન બીંગ્સ, માણસ છે એ કરે છે. એ એક્ટિવિટીઝ એ કરે છે તો એ છે શું કરે છે કે ધીમે ધીમે પોતાની મેન્ટાલિટી, પોતાની થિંકિંગના આધારે એ પોતાની એક્ટિવિટીનું શું કરે છે, એનાલિસિસ કરે છે, વિશ્લેષણ કરે છે. વિશ્લેષણ કરીને તે તેમાંથી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે, ઘણી બધી ડિફિકલ્ટીઝ એને આવે છે થ્રુ આઉટ ધેર એક્ટિવિટીઝ. કે આખી એક્ટિવિટીઝ દરમિયાન છે ઘણી બધી એમને બધી કહેવાય ને કે ભાઈ ડિફિકલ્ટીઓ આવે છે. એ ડિફિકલ્ટીઓ સોલ્વ કેવી રીતે કરવી, એ સમસ્યાઓને એ કેવી રીતે સોલ્વ કરે, એ માટે અલગ અલગ શાસ્ત્રો છે એ રજૂ થયા. સોશિયોલોજી છે, પોલિટિકલ સિસ્ટમ છે, આ બધી અલગ અલગ સિસ્ટમ છે ડેવલપ થઈ. કેવી રીતે? તો કે ભાઈ માનવી પાસે પોતાની જે કોઈ પણ એક્ટિવિટી એ પરફોર્મ કરે છે, એક્ટિવિટી પોતાની કરે છે, પ્રવૃત્તિઓ કરે છે, પ્રવૃત્તિ દરમિયાન તેને ઘણી બધી ડિફિકલ્ટીઓ, ઘણી બધી સમસ્યાઓનો સામનો છે એ કરવો પડે છે. એ સામના કરવા માટે, એ સમસ્યાઓના સોલ્યુશન માટે અલગ અલગ ઇકોનોમિક સિસ્ટમ છે ડેવલપ થઈ. એ ઇકોનોમિક સિસ્ટમ ડેવલપ થઈ એનું રીઝન શું છે? એનું રીઝન એ છે કે થ્રુ આઉટ ધ ઇકોનોમિક એક્ટિવિટી, આખી ઇકોનોમિક એક્ટિવિટી દરમિયાન જ્યારે કોઈ પણ વ્યક્તિઓને, માણસોને એ ઇકોનોમિક એક્ટિવિટીમાંથી કોઈ પણ સોલ્યુશન ન મળે તો એ સોલ્યુશન એ ક્યાંથી શોધે, એ માટે અલગ અલગ સિસ્ટમ છે ડેવલપ થઈ છે. તો આ અલગ અલગ સિસ્ટમમાંથી એક આખી સિસ્ટમ છે એ કઈ છે? ઇકોનોમિક્સ છે, ઇકોનોમિક સિસ્ટમ છે. કે વ્યક્તિને જ્યારે પોતાની ઇકોનોમિક એક્ટિવિટી દરમિયાન જે કોઈ પણ પ્રોબ્લેમ આવતા હોય એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે એ ઇકોનોમિક સિસ્ટમ છે એ ડેવલપ કરેલી છે. તો તમારી સ્ક્રીન ઉપર હવે તમને એક ઇન્ટ્રોડક્શન છે આપ્યું છે, જે હું રીડ કરું છું. હ્યુમન બીંગ્સ આર ઇન્ટેલેક્ચ્યુઅલ creatures and thus they are able to group, discuss and examine their surrounding and environments. To ensure a happy living, they have created various institutions like social, political and economic system. તો ભાઈ માનવી છે એ શું છે? એક સામાજિક પ્રાણી છે અને તે પોતાની ઘણી બધી એક્ટિવિટીઝ છે એ કરે છે. એક્ટિવિટી કરે છે, એનું વિશ્લેષણ કરે છે, પોતાની આસપાસની દરેક પ્રવૃત્તિઓનું શું કરે છે? નિરીક્ષણ કરે છે અને એ વિશ્લેષણ કરે છે. અને ટુ એન્શ્યોર અ હેપી લિવિંગ, તે પોતાની લાઈફ છે એ હેપીલી જીવી શકે એના માટે ઘણા બધા કહેવાય ને કે પોતાની સમસ્યાઓના સોલ્યુશન માટે ઘણી બધી સિસ્ટમો છે ડેવલપ કરવામાં આવેલી છે. કઈ કઈ સિસ્ટમ? તો કે પોલિટિકલ સિસ્ટમ, સોશિયલ સિસ્ટમ એન્ડ ઇકોનોમિક સિસ્ટમ. ઇન ઓર્ડર ટુ અન્ડરસ્ટેન્ડ સચ સિસ્ટમ્સ સિગ્નિફિકન્ટલી sustain them over a long period of time to resolve the complexity in such a system. Human beings are formulated certain principles based upon various philosophies and science. તો શું કહેવા માગે છે કે ટુ અન્ડરસ્ટેન્ડ ધ સિસ્ટમ એટલે કે તમારી ઇકોનોમિક સિસ્ટમ કે તમારા થ્રુ આઉટ લિવિંગ દરમિયાન તમે જે કાંઈ પણ પ્રોબ્લેમ કે મુશ્કેલીઓનો સામનો કરો છો એ પ્રોબ્લેમ કે મુશ્કેલીઓનો સામનો કરવા માટે ઇકોનોમિક સિસ્ટમ અને ફિલોસોફી અને સાયન્સનો છે આપણે ઉપયોગ કરીએ છીએ. હ્યુમન બીંગ્સ ફોર્મ્યુલેટેડ સર્ટેન પ્રિન્સિપાલ બેઝડ અપોન ફિલોસોફીઝ એન્ડ સાયન્સ. તો કે એ કોમ્પ્લેક્સિટી, એ મુશ્કેલીઓને દૂર કરવા માટે માનવીએ અલગ અલગ
પ્રિન્સિપાલ્સ, અલગ અલગ નિયમો, અલગ અલગ સિસ્ટમોનો સામાજિક અને વૈજ્ઞાનિક રીતે છે એ અભ્યાસ કરવાનો શરૂ કર્યો. ઇન ધ પ્રી હિસ્ટોરિક એન્ડ ઇન ધ earlier historic period, human being deals with differences and solve certain complexity by entering in floods, fights and battles. પ્રી-હિસ્ટરી અને આફ્ટર earlier historic એટલે કે પ્રાચીન ઇતિહાસમાં અને અત્યારની વાત કરીએ તો જ્યારે વ્યક્તિનો પ્રોપરલી ડેવલપમેન્ટ નહોતું થયું, વ્યક્તિનો સામાજિક વિકાસ નહોતો થયો, ત્યારે હ્યુમન બિંગ શું કરતા, પોતાની સમસ્યાઓના, પોતાની ડિફિકલ્ટીઝના સોલ્યુશન માટે they are fighting in internally, બરાબર. તે લોકો અંદરો અંદર એકબીજા સાથે ઝઘડા કરતા, યુદ્ધ કરતા અને પોતાની સમસ્યાઓના ઉકેલ છે એ આમાં કંઈક ગોતતા હતા. ફાઇટ્સમાં, બેટલ્સમાં એટલે કે યુદ્ધ કરતા હતા, એકબીજા સાથે ઝઘડાઓ કરતા હતા. તો એ પોતાની સમસ્યાઓનો ઉકેલ છે એ ઇતિહાસમાં પ્રાચીન સમયમાં વ્યક્તિઓ છે પોતાની ડિફરન્સીસ, પોતાની સમસ્યાઓ, પોતાની ડિફિકલ્ટીનો સોલ્યુશન છે એ કોને માનતા હતા? યુદ્ધને, ફાઇટને, લડાઈને. એને છે એ પોતાની દરેક સમસ્યાઓનું સોલ્યુશન છે માનતા હતા. However, with the development and progress of civilization, human beings were able to logically resolve the differences and complexity of life by creating using philosophical principles. પરંતુ જેમ જેમ વ્યક્તિનો છે વિકાસ થયો, જેમ જેમ હ્યુમન બિંગ્સનું ડેવલપમેન્ટ થયું, જેમ જેમ વિકાસ થયો, એમ એણે શું કરવાનું શરૂ કર્યું? તો કે તે પોતાની રીતે પોતાના ડિફરન્સીસ છે લોજિકલી સોલ્વ કરતા થયા. પોતાની મુશ્કેલીઓ, આર્થિક પ્રવૃત્તિઓ દરમિયાન એને જે કાંઈ ઇકોનોમિક એક્ટિવિટી દરમિયાન એને જે કાંઈ પણ પ્રકારની મુશ્કેલી અને ડિફરન્સીસ આવતા હતા તે એ છે એ શેના દ્વારા? તો કે ભાઈ સિદ્ધાંતો દ્વારા, સામાજિક સિદ્ધાંતો દ્વારા એ પોતાના ડિફરન્સીસ, પોતાની ડિફિકલ્ટીઝને છે એ ધીમે ધીમે સોલ્વ કરતા થયા. એન્ડ ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ એઝ અ ફિલોસોફી એન્ડ સાયન્સ ઓફ રેશનલ ઇકોનોમિક બિહેવિયર. તો કે ભાઈ જેમ જેમ ઇકોનોમિક્સનું ડેવલપમેન્ટ થયું તેમ તેમ અર્થશાસ્ત્ર વિષય છે જેમ જેમ અસ્તિત્વમાં આવતો ગયો તેમ તેમ તેને પોતાની પ્રવૃત્તિઓનું, પોતાની સમસ્યાઓનું એક પ્રકારે છે સોલ્યુશન મળતું ગયું. શેના દ્વારા? તો કે ભાઈ ફિલોસોફી એન્ડ સાયન્સ ઓફ ઇકોનોમિક બિહેવિયર. તો કે ભાઈ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, સામાજિક અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો દ્વારા તેને પોતાની આર્થિક સમસ્યાઓમાં જે કાંઈ પણ મુશ્કેલીઓ આવતી હતી તેનું એને શું મળતું ગયું? સોલ્યુશન મળતું ગયું. તો આ વાત થઈ ઇન્ટ્રોડક્શનની. ધેન વી વિલ સ્ટાર્ટ. હવે આપણે શરૂ કરીએ મિનિંગ ઓફ ઇકોનોમિક્સ, કે ઇકોનોમિક્સ છે એ ક્યારથી ડેવલપ થયું, ક્યારથી, એનો અર્થ શું છે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇકોનોમિક? ધ વર્ડ ઇકોનોમિક્સ ઇન ઇન્ડિયા thought is અર્થશાસ્ત્ર which is derived from the Sanskrit word earth meaning purpose or goal. ઇકોનોમિક શબ્દ છે એ સંસ્કૃત ભાષાના શબ્દ અર્થશાસ્ત્ર, મુખ્ય શબ્દ છે એ સંસ્કૃત વર્ડ છે અર્થશાસ્ત્ર, પરંતુ જે અર્થ છે એનો મતલબ શું થાય છે? પર્પસ એટલે ઉપયોગ અને ગોલ્સ એટલે હેતુ, બરાબર. એટલે ઇન્ડિયામાં અર્થશાસ્ત્ર વિષયની શરૂઆત, અર્થશાસ્ત્ર એ સંસ્કૃત શબ્દ છે જેમાં અર્થનો મિનિંગ થાય છે પર્પઝ એટલે કે ઉદ્દેશ એન્ડ ગોલ એટલે કે હેતુ. એન્ડ thus the અર્થશાસ્ત્ર ઇન સંસ્કૃત મીન્સ ધ સાયન્સ ઓફ બેનિફિટ ઓર અ પર્પઝ ઇન અ પ્રેક્ટિકલ લાઈફ. તમારી રોજબરોજની ક્રિયાઓના વૈજ્ઞાનિક ફાયદાઓ અને હેતુઓ માટે. સંસ્કૃત શબ્દ અર્થશાસ્ત્રનો મિનિંગ થાય છે કે રોજબરોજના જે તમે કાંઈ પણ વ્યવહારો કરો છો ફોર ધ બેનિફિટ ઓફ સાયન્સ એન્ડ પ્રેક્ટિકલ લાઈફ, તમારી પ્રેક્ટિકલ લાઈફને ઇઝી બનાવવાના હેતુથી જે કાંઈ પણ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ થાય છે તેને અર્થશાસ્ત્ર કહેવાય છે. ઇન ધ સેન્સ ઓફ સંસ્કૃત વર્ડમાં, સંસ્કૃત શબ્દમાં અર્થશાસ્ત્રનો અર્થ થાય છે તમારા રોજબરોજની જીવનને કેવી રીતે ઉપયોગી થાય તેવી દરેક વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ. It describes that the purpose of human behavior is to seek benefit. જે માનવીના રોજબરોજના બિહેવિયરમાં જે કાંઈ પણ પ્રવૃત્તિઓનો ઉપયોગ આપણે કરીએ છીએ, જે કાંઈ પણ પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ તેને સમજવા માટેનું એક શાસ્ત્ર જેને કહેવાય છે અર્થશાસ્ત્ર. The English word economics is derived from the Greek word oikonomika. એટલે કે ઇંગ્લિશની શબ્દની વાત કરીએ તો ઇંગ્લિશમાં ઇકોનોમિક શબ્દ છે એ ગ્રીક વર્ડ
ઓઇકોનોમિકા પરથી ઉતરી આવ્યો છે. ઓઇકોસ મીન હાઉસહોલ્ડ્સ એન્ડ નોમસ મીન્સ મેનેજમેન્ટ ઓફ, હેન્સ ઇકોનોમિક મીન્સ મેનેજમેન્ટ ઓફ હાઉસહોલ્ડ્સ. એટલે ગ્રીક વર્ડ ઓઇકોનોમિકા છે, એમાં ઓઇકોસનો અર્થ થાય છે હાઉસહોલ્ડ્સ એટલે કે ઘર વખરીનો સામાન. ગુજરાતીમાં આપણે કહીએ તો એને ઘર વખરીનો સામાન કહેવાય છે, પરંતુ ઇંગ્લિશમાં નોમસનો અર્થ થાય છે ટુ મેનેજમેન્ટ ઓફ ધેર હાઉસહોલ્ડ એટલે કે આ ઘર વખરીના સંચાલનની પ્રવૃત્તિ. ઓવરઓલ આપણે ઇકોનોમિક્સનો અર્થ કરીએ તો ઘર વખરીના સામાનનું સંચાલન. એટલે બેઝિકલી ઇકોનોમિક્સ વર્ડ છે એ ગ્રીક વર્ડ ઓઇકોનોમિકા પરથી ઉતરી આવ્યો છે, અને ઓઇકોનોમિકા વર્ડ છે એમાં ઓઇકોસનો અર્થ થાય છે ઘર વખરી એટલે કે હાઉસહોલ્ડ્સ, અને નોમસનો અર્થ થાય છે મેનેજમેન્ટ ઓફ હાઉસહોલ્ડ્સ એટલે કે ઘર વખરીનું સંચાલન. તો આવી રીતે ઇન ગુજરાતી વર્ડ ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર છે, સંસ્કૃત વર્ડ અર્થશાસ્ત્ર અર્થ ઉપરથી ઉતરી આવ્યો છે, એન્ડ ઇન ઇંગ્લિશ ધ વર્ડ ઇકોનોમિક્સ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ ગ્રીક વર્ડ ઓઇકોનોમિકા એટલે કે ગ્રીક વર્ડ ઓઇકોનોમિકા પરથી ઇંગ્લિશ વર્ડ ઇકોનોમિક્સ છે એ અસ્તિત્વમાં આવ્યો છે. તો આ વાત થઈ સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન. ફર્સ્ટ વી વિલ સ્ટાર્ટ ફ્રોમ ધ ઇન્ટ્રોડક્શન એન્ડ ધેન વી વિલ સ્ટાર્ટિંગ ફ્રોમ ધ મિનિંગ ઓફ ઇકોનોમિક્સ, એન્ડ નાવ વી વિલ સી ધેટ the definition of economics. So we will know that different economists they have give their own opinion in the sense of economics. એટલે કે દરેક અર્થશાસ્ત્રીએ પોતાના વર્ડ્સમાં ઇકોનોમિક્સનો કંઈક અલગ અલગ વ્યાખ્યાઓ કે ડેફિનેશનો આપી છે. બટ ધ ફર્સ્ટ ઇકોનોમિક ડેફિનેશન, જો આપણે પહેલી અર્થશાસ્ત્રની ચોક્કસ વ્યાખ્યા જોવા જઈએ તો એક ફિક્સ વ્યાખ્યા કોણે આપી છે તો કે ભાઈ એરિસ્ટોટલે ઓઇકોનોમિકા બુકમાં તેની પહેલી વ્યાખ્યા છે એ રજૂ કરી છે. શેના માટેની? ઇકોનોમિક્સ માટેની. તો ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલ ગીવ હિઝ વ્યૂ ઓન ઇકોનોમિક્સ ઇન હિઝ બુક ઓઇકોનોમિકા. ઓઇકોનોમિકા બુક્સમાં એરિસ્ટોટલે સૌ પ્રથમ ઇકોનોમિક્સની એક સાયન્ટિફિક ડેફિનેશન છે રજૂ કરી. વૈજ્ઞાનિક ઢબથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાની શરૂઆત સૌપ્રથમ એરિસ્ટોટલે કરી હતી, જેણે પોતાનું પુસ્તક ઓઇકોનોમિકામાં આ વ્યાખ્યાની રજૂઆત કરેલી છે. તો એને જે વ્યાખ્યા આપી છે, જે આપણે અંડરલાઇન કર્યો છે ત્યાં સુધીનું વર્ડ્સ છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે ત્યાં સુધી જ ચર્ચા કરીશું. However, with the advent of industrial revolution, just a division of labor and specialization were introduced in the industrial sector. The knowledge of philosophy also started getting classified into various specialized science. એરિસ્ટોટલે પોતાની વ્યાખ્યા છે એ આફ્ટર ધ રેવોલ્યુશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ પછી એરિસ્ટોટલે પોતાની અર્થશાસ્ત્ર માટેની વ્યાખ્યા રજૂ કરતાં કહ્યું છે કે ડિવિઝન ઓફ લેબર એટલે કે શ્રમ વિભાજન, ગુજરાતીમાં એને શું કહેવાય? શ્રમ વિભાજન. એન્ડ સ્પેશિયલાઇઝેશન વર ઇન્ટ્રોડ્યુસ એટલે કે જેમ જેમ વ્યક્તિ પોતાની રીતે પોતાના શ્રમનું વિભાજન કરતો ગયો, વ્યક્તિ પોતાની રીતે પોતાની એક્ટિવિટી કરતો ગયો, તેમ તેમ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે વધારે પડતા કહેવાય ને કે ભાઈ નોલેજ ઓફ ફિલોસોફી ઓલ્સો સ્ટાર્ટેડ એટલે કે લોકો છે એ વૈજ્ઞાનિક ઢબથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતા ગયા, તેવી રીતે શ્રમ વિભાજનનું પણ એક પ્રકારનો કન્સેપ્ટ છે એ નવો આવ્યો. એટલે કે વ્યક્તિને કામની સોંપણી કરવામાં આવે, તે કામ છે દરેક શ્રમિકો વચ્ચે વિભાજિત કરવામાં આવે અને તેના આધારે છે એ ચોક્કસ સાયન્સનો ચોક્કસ વૈજ્ઞાનિક ઢબથી કર્મચારીઓ પાસેથી કામ લેવામાં આવે. એટલે અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબથી રજૂઆત કરવાની સૌપ્રથમ શરૂઆત કરી હતી એરિસ્ટોટલે, જેણે જેવું કહ્યું હતું કે શ્રમ વિભાજન દ્વારા વ્યક્તિ પાસેથી મહત્તમ કાર્ય કરાવી શકાય છે અને તે કાર્યમાં વધારે પડતી વૈજ્ઞાનિક ઢબથી પણ કાર્ય છે આપણે શ્રમિકો પાસેથી લઈ શકીએ છીએ. નાવ દેન જ્યારે એરિસ્ટોટલે પોતાના વૈજ્ઞાનિક ઢબથી એટલે કે સાયન્ટિફિક બેઝથી ઇકોનોમિકની વ્યાખ્યા આપી, ત્યારબાદ વી વિલ સ્ટાર્ટ ફ્રોમ હિયર એડમ સ્મિથ. ત્યાર પછી એડમ સ્મિથે પોતાની અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે એ રજૂ કરી છે. એડમ સ્મિથ બ્રોટ in 1776 a book titled An Inquiry into the Nature and Cause of Wealth of Nation.
The book is popularly known as Wealth of Nation. With this book, Adam Smith is known to be pioneered the development of economic as a specialized area of knowledge in the West. એટલે કે શું કહેવા માગે છે કે જ્યારે એરિસ્ટોટલે પોતાની વૈજ્ઞાનિક ઢબથી વ્યાખ્યા રજૂ કરી કે શ્રમ વિભાજન દ્વારા અર્થશાસ્ત્રની પ્રવૃત્તિઓનું અસ્તિત્વ આવે છે, ત્યાર પછી એડમ સ્મિથે 1776માં એટલે કે એડમ સ્મિથ રોટ ઇન 1776 એનું બુકનું નામ છે એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝ ઓફ વેલ્થ ઓફ નેશન, એટલે કે વેલ્થ ઓફ નેશન નામના બુકમાં એને છે એ પોતાની રીતે પોતાની અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે એ રજૂ કરી છે, જેમાં એ શું કહેવા માગે છે તો કે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન ક્રિએટેડ અ ન્યૂ સોશિયો ઇકોનોમિક વે ઓફ લાઈફ એન્ડ ન્યૂ મેથડ ઓફ વેલ્થ ક્રિએશન વિથ ધ ઇન્ટ્રોડક્શન ઓફ મશીન એન્ડ હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ મીન્સ ઓફ માસ પ્રોડક્શન. તો કે ઔદ્યોગિક ક્રાંતિ પછી ધીમે ધીમે અર્થશાસ્ત્રમાં આર્થિક પ્રવૃત્તિઓની શરૂઆત થઈ, એટલે કે ઇકોનોમિક એક્ટિવિટી સ્ટાર્ટ આફ્ટર ધ રેવોલ્યુશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિફોર્મ્સ, એટલે કે ઇકોનોમિક અર્થશાસ્ત્રના આર્થિક ઔદ્યોગિક ક્રાંતિ પછી ધીમે ધીમે આપણે શ્રમ વિભાજન કર્યું, એટલે કે ડિવિઝન ઓફ લેબર, શ્રમ વિભાજન કર્યું. શ્રમ વિભાજન દ્વારા આપણે નવી નવી ઇકોનોમિક્સની મેથડ, નવા ક્રિએશન એટલે કે નવા ઉત્પાદન અને ઉત્પાદન માટે મોટા પ્રમાણમાં રોકાણો છે એ શરૂ કર્યા. આફ્ટર ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ પછી અર્થશાસ્ત્રમાં ધીમે ધીમે શ્રમ વિભાજન થયું. શ્રમ વિભાજન પછી આપણે મોટા પ્રમાણમાં રોકાણોની શરૂઆત કરી, મોટા પ્રમાણમાં ઉત્પાદનની શરૂઆત કરી અને મોટા પ્રમાણમાં શ્રમિકોને દ્વારા શ્રમ વિભાજનની પણ શરૂઆત કરી અને એના દ્વારા મહત્તમ ઇકોનોમિક્સ છે એનું સર્જન કે ઇકોનોમિક્સ છે એનું અસ્તિત્વ વૈજ્ઞાનિક ઢબે શરૂ થયું. સો ધ ડેફિનેશન ઓફ ઇકોનોમિક્સ ગિવન બાય એડમ સ્મિથ. એડમ સ્મિથના મતે ઇકોનોમિકની ડેફિનેશન છે એ તમારી સ્ક્રીન ઉપર આપેલી છે. ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ નેચર એન્ડ કોઝ ઓફ વેલ્થ ઓફ નેશન. ઇકોનોમિક્સ સ્ટડી ધ એક્સચેન્જ ઓફ ફિલોસોફી વેલ્થ ઇન્ટ્રોડ્યુસ બાય લેબર. ઇકોનોમિક્સ શું છે તો ભાઈ ઇકોનોમિક્સ છે શું છે તો કે ભાઈ માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ઇકોનોમી ઇઝ ધ સ્ટડી ઓફ ધ નેચર એન્ડ કોઝ ઓફ વેલ્થ ઓફ નેશન. એટલે ઇકોનોમિક્સ શું છે તો કે ભાઈ ઇકોનોમિક્સ છે એ માણસની રોજબરોજની જે કાંઈ પણ વસ્તુઓ માણસ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે એ ભૌતિક વસ્તુઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ઇકોનોમી ઇઝ ધ સ્ટડી ઓફ ધ નેચર એન્ડ કોઝ ઓફ વેલ્થ ઓફ નેશન એટલે કે ઇકોનોમિક્સ સ્ટડી ધ એક્સચેન્જ ઓફ ફિલોસોફી વેલ્થ પ્રોડ્યુસ બાય લેબર. માનવી દ્વારા જે કાંઈ પણ ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે તે ઉત્પાદનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. Adam Smith introduced the economy as a social science because on the one hand he studied the human efforts, on the other hand his methodology was scientific. એટલે શું કહેવા માગે છે ઇકોનોમિક્સ છે એ વૈજ્ઞાનિક ઇકોનોમિક્સ છે એ માણસ દ્વારા કરવામાં આવતી એક વૈજ્ઞાનિક પ્રવૃત્તિ છે કે જેમાં વ્યક્તિ છે એ અલગ અલગ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કેવી રીતે કરે છે માણસ દ્વારા કોઈ પણ જગ્યાએ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો એ ઉત્પાદન દરમિયાન કોઈ પણ પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે કે સાધન સામગ્રીઓ છે, મોટા મોટા મશીનરીઝ છે એનો ઉપયોગ કરે છે. એટલે એડમ સ્મિથે પોતાની વ્યાખ્યા છે એવું કીધું છે કે ઇકોનોમિક્સ છે એ રોજબરોજની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે કે જેમાં વ્યક્તિ ઘણી બધી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. Since the times of Adam Smith, economy was studied as an independent science, not a part of a general philosophy. In a way, he talked about a human welfare only in his book. એટલે એડમ સ્મિથે છે એ શું કીધું તો કે એડમ સ્મિથે માત્ર એવું કીધું કે અર્થશાસ્ત્ર છે એ એક વ્યક્તિની શું કરે છે તો કે ભાઈ રોજબરોજની માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓ વિશેનું જ અભ્યાસ કરે છે. એટલા માટે એણે દરેક વ્યક્તિઓની સ્ટડીને અહીંયા ધ્યાનમાં લીધું નથી. એ માત્ર માનવીની પ્રવૃત્તિઓને ધ્યાનમાં લીધી છે. એટલે એની આ વ્યાખ્યા છે એ ક્રિટિસાઇઝડ થઈ એટલે કે ટીકાને પાત્ર બની છે. તો એટલા માટે અહીંયા છે એને પોતાની બુકમાં માત્ર હ્યુમન વેલફેર એટલે કે માનવ કલ્યાણ વિશેની જ વાત કરી. એને બીજા બધા ક્રાઇટેરિયાને બહુ છે એ કન્સિડર કર્યા નહીં, ધ્યાનમાં લીધા નહીં. તો એડમ સ્મિથના મતે ઇકોનોમિક્સની વ્યાખ્યા છે કે ભાઈ ઇકોનોમી ઇઝ ધ સ્ટડી ઓફ નેચર એન્ડ કોઝ ઓફ
નેશન, એટલે કે નેચર એન્ડ કોઝ ઓફ વેલ્થ ઓફ નેશન, એટલે કે ઇકોનોમિક્સ છે માત્ર રોજબરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ માટેનું શાસ્ત્ર છે, જેમાં એણે માનવ કલ્યાણ એટલે કે હ્યુમન વેલફેરને વધારે પડતું ઇમ્પોર્ટન્સ એડમ સ્મિથે આપેલું છે. હવે આપણે જોઈએ ડેફિનેશન ઓફ ઇકોનોમિક બાય આલ્ફ્રેડ માર્શલ, જે તમારા સિલેબસનો પાર્ટ છે, કે આલ્ફ્રેડ માર્શલના મતે ઇકોનોમિક્સની વ્યાખ્યા શું છે. તો આલ્ફ્રેડ માર્શલના મતે ધ ડેફિનેશન ઓફ ઇકોનોમિક બાય આલ્ફ્રેડ માર્શલ ઇન હિઝ બુક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમી published in 1819. Alfred Marshall defined economy is the study of mankind in an ordinary business of life. It implies that in everyday life people usually seek material well-being. તો અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં માર્શલે પણ એવું જ કીધું છે કે વ્યક્તિની જે રોજબરોજની જરૂરિયાતો છે એને વધારે પડતું છે એ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આલ્ફ્રેડ માર્શલે પોતાની વ્યાખ્યા ધ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ 1819 એટલે કે પોતાનું પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ જે પબ્લિશ થયું હતું ક્યારે 1819માં ઇકોનોમિક્સની વ્યાખ્યા એવી કીધી છે કે ઇકોનોમિક્સ છે એ માનવીના ઓર્ડિનરી લાઈફની રોજબરોજની પ્રક્રિયાઓનું અભ્યાસ કરતું શાસ્ત્ર છે. જે વ્યાખ્યા એડમ સ્મિથે કરી હતી એમાં થોડું ઘણું એવું હતું કે અહીંયા એ આખી કહેવાય ને કે એક પ્રકારે શેની સ્ટડીની વાત કરે છે તો કે ભાઈ આખા વેલ્થ ઓફ નેશન એટલે કે આખા દેશની સંપત્તિ માટેની વાત કરે છે. એટલે કે આખા દેશની સંપત્તિ માટે જે કાંઈ પણ આપણે ઇકોનોમિક એક્ટિવિટી કરીએ છીએ તેનું અભ્યાસ કરતું શાસ્ત્ર છે, જેમાં રોજિંદી પ્રવૃત્તિઓને પણ સાંકળવામાં આવે છે. માત્ર કહેવાય ને કે માનવીની પોતાની પ્રવૃત્તિ તો સાંકળાય જ છે, પરંતુ આખા વર્લ્ડમાં આખા આપણા દેશના જે વેલ્થ ક્રિએશન છે, આપણા દેશનું જે સંપત્તિ છે એના અભ્યાસને ધ્યાનમાં રાખીને પણ એડમ સ્મિથે વ્યાખ્યા છે એ આપેલી છે. પરંતુ આલ્ફ્રેડ માર્શલ છે માત્ર વ્યક્તિની રોજબરોજની પ્રક્રિયાઓ જે કરે છે ધ સ્ટડી ઓફ મેનકાઇન્ડ ઓફ ધ ઓર્ડિનરી બિઝનેસ ઓફ લાઈફ એટલે કે માણસના રોજબરોજની જે લાઈફની જે કાંઈ પણ પ્રવૃત્તિ એ કરે છે એને વધારે છે એ આલ્ફ્રેડ માર્શલે છે મહત્ત્વ આપ્યું છે. જેમાં વ્યક્તિ પોતાના રોજબરોજના જરૂરિયાતમાં જે કાંઈ પણ મટીરિયલ્સનું કે જે કાંઈ પણ વસ્તુઓનો વિનિમય કરે છે એની વાત છે અહીંયા કરવામાં આવી છે કે એવરી ડે વ્યક્તિ પોતાના જીવન દરમિયાન રોજબરોજની પ્રવૃત્તિ દરમિયાન જે કાંઈ પણ વસ્તુઓનો વિનિમય કરે છે એ વિનિમય છે એ અર્થશાસ્ત્ર તરીકે આલ્ફ્રેડ માર્શલે રજૂ કર્યો છે. Thus, this definition identifies the economy as a study of everyday activity of a human being and seeks to explain how to well-being is attained from material consumption. કન્ઝમ્પશન એટલે શું થાય? વપરાશ થાય. અને મટીરિયલ એટલે શું થાય? ઉત્પાદન. મટીરિયલ એટલે કે ઉત્પાદન પણ તમે કહી શકો. કે અહીંયા છે એ આલ્ફ્રેડ માર્શલે એવું કીધું છે કે માનવી પોતાની રોજબરોજની પ્રવૃત્તિ દરમિયાન કેવા પ્રકારની વસ્તુઓ છે એ પોતાની જીવન જરૂરિયાતો સંતોષવા માટે વપરાશ કરે છે. બરાબર? શું કહેવા માગે છે આલ્ફ્રેડ માર્શલ એમ કહેવા માગે છે કે ડ્યુરિંગ ધ એવરી ડેઝ એક્ટિવિટી ઓફ હ્યુમન બીંગ્સ માણસની રોજબરોજની પ્રક્રિયા દરમિયાન તે પોતાની જરૂરિયાતોને કેવી રીતે સંતોષે છે અને એ જરૂરિયાતો માટે કેવા પ્રકારનું કન્ઝમ્પશન, કેવા પ્રકારની જરૂરિયાતો સંતોષવા માટે કેવા પ્રકારનો વપરાશ છે કરે છે. This definition is narrow as it is talk only about a material consumption or a material well-being. Yet it is important as it keeps human well-being at the center of human activity. આ વ્યાખ્યા છે એ પણ થોડી ઘણી રીતે ટીકાને પાત્ર એટલા માટે બને છે, ક્રિટિસાઇઝ એટલે થાય છે કે અહીંયા શું કરવામાં આવે છે કે મટીરિયલ કન્ઝમ્પશન અને માનવીની રોજબરોજની વેલબિંગને માનવીની રોજબરોજની પ્રક્રિયાને વધારે પડતું અહીંયા મહત્ત્વ આપવામાં આવ્યું છે. એટલા માટે આ વ્યાખ્યા છે એ પણ થોડી ઘણી છે એ શું થાય છે? ક્રિટિસાઇઝ થાય જ છે, ટીકાને પાત્ર બને છે. તો બે વ્યાખ્યા આજે આપણે જોઈ છે. એક તો આલ્ફ્રેડ માર્શલના મતે ડેફિનેશન ધ ઇકોનોમિક્સ બાય આલ્ફ્રેડ માર્શલ એન્ડ ડેફિનેશન ઓફ ઇકોનોમિક્સ બાય એડમ સ્મિથ. એડમ સ્મિથના મતે ઓવરઓલ નેશનના ડેવલપમેન્ટ માટે જે કાંઈ પણ આપણે ઇકોનોમિક્સ એક્ટિવિટી કરીએ છીએ, આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ જે આપણા રાષ્ટ્રના વેલ્થને ક્રિએટ કરે એના માટેની આખી પ્રવૃત્તિ એટલે એડમ સ્મિથના મતે ઇકોનોમિક્સ છે. અને આલ્ફ્રેડ માર્શલના મતે ઇકોનોમિક્સ એટલે વ્યક્તિની કહેવાય ને ઇકોનોમી ઇઝ ધ સ્ટડી ઓફ મેનકાઇન્ડ ઇન ઓર્ડિનરી લાઈફ ઓફ બિઝનેસ એટલે કે માનવી પોતાના રોજબરોજના જીવન દરમિયાન જે કાંઈ પણ આર્થિક પ્રવૃત્તિઓ કરે છે તેની પ્રવૃત્તિને અર્થશાસ્ત્ર કહેવામાં આવ્યું છે.
તો ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ ધ ઇન્ટ્રોડક્શન, meaning of economics and definition of economics by Alfred Marshall and Adam Smith. આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. આગળ આપણે સેમ્યુઅલના મતે અને રોબિન્સના મતે, સેમ્યુઅલસનના મતે અને રોબિન્સના મતે ઇકોનોમિક્સની ડેફિનેશન શું થાય છે એ આપણે આગલા લેક્ચરમાં, હવે પછીના લેક્ચરમાં શરૂઆત કરીશું. થેન્ક યુ.